ઓલી બાજુ રાતો હતી મને હોર્ન સંભળાવાનો મને એમ કે રેલ આવે છે પણ આવે છે રેલ આવે છે રેલ આવે છે જો આવી રેલ આવી હેલો નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં થશો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. તો કાલ મેં તમને બધાને કીધું કે હું ડેઈલી બ્લોગ બનાવી, તો આજ પણ મેં બ્લોગ બનાવી નાખ્યો છે. ને કામે આજે નથી ગયો, મેં કાલે નથી જવાનું હતી ને પરમ દિવસે તો આપણે જવાનું છે ગામમાં, એટલે કે આપણું મેન ઘર છે અહીંયા જવાનું છે આપણે. તો અત્યારે તો સવારમાં ઊભો થયો પણ બહુ મોડું થઈ ગયું, અત્યારે 7:30 જેવું થઈ ગયું કંઈક. બ્રશ કરવાનું બાકી છે તો બ્રશ કરી લઉં હું. તો મિત્રો બ્રશ કરી લીધા ને હવે કંઈક નાસ્તા હાટું કંઈક જુગાડ કરવો તો હે. આપણે મેંગી તો બનાવે છે પણ હાવ દેશી ટાઈપમાં બનાવે છે મેંગી, એટલે કે હાવ સાદી રીતે મેંગી બનાવે છે, કેમ કે નથી કાંઈ બીજી વસ્તુ વાપરવાની, જેમ કે મસાલો આ તેમ બધું ગરમ મસાલો. આપણે હાવ દેશી સ્ટાઇલમાં મેંગી બનાવવાની છે. ક્યાંયથી 1-2 મરચાં લઈ લો, 1-2 ડુંગળી લઈ લઈ, 2-3, 1-2 નાના ટમેટા લઈ, નાની ટમેટી આવે ને એ બધી વસ્તુને હવે આપણે ધોઈ નાખીએ. તો આ બધું ધોવાઈ ગયું છે. તો મિત્રો આપણે મેંગી સડવા મૂકી દીધી છે. બતાવો હમણાં તમને, આ બહુ આવે ને એના કારણે અવાજમાં ઓલું રહી થોડુંક. સડી જાય પછી તમને દેખાડું કે મેંગી બની ત્યાં સુધી આપણે આ બધું ઠેકાણે લગાડીએ. તો મિત્રો મેંગી સડવા મૂકી દીધી ને પછી બધું કામ હતું એ બધું પૂરું કરી નાખ્યું ને હવે પાછું આપણે મોટર ચાલુ કરવાની છે. પછી ઓલા ટીપણા છે ને એ બધા ભરવાના છે. તો મેંગી સડી જાય પછી આપણે ખાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે મેંગી પણ બનાવી નાખી છે ને પાણી પણ બાયલું બધું ભરી લીધું છે આયલું. તો મેંગી ખાઈ લો. મેંગી મારી પીડી છે ને સાથે એક રોટલી છે. તો ખાઈ લો પછી આપણે મળીએ પાછા. ભલે ઘણા સમય પછી બનાવી પણ તો એક નંબર મસ્ત બની છે. આવી તો તમને ત્યાં હોટલમાં નહીં જડે. તો અત્યારે ટાઈમ થયો છે 12:30 ને અત્યારે મારે જવાનું છે ખાવા હતું. આપણે જેલા છે ને બધા અહીંયા, એટલે હું કાલ જોવા ને ત્યાં પછી મારે ખાવા જવાનું છે. તો અત્યારે બપોરા કરી લીધા છે ને હવે પાછું જવાનું છે આપણે ત્યાં હતા ને અહીંયા, કારણ કે અત્યારે તો બધા જવું કામે ચડી જશે પાછા ને હું પૈગો છું પાછો હતા ને અહીંયા પાછા. તો અત્યારે વ્યવહાર છે પાછા ઘરે ને હવે આપણે ગાડી ધોવા જવાની છે, કારણ કે બપોરા ઘરે પાછા ઘરે વ્યવહાર ને અમારા ભાઈનો પાછો ફોન એવો હોય કે ગાડી ધોઈ નાખજે, લાઈટ વી જાય પહેલાં. તો ગાડી ધોઈ લઈએ આપણે. આપણી ગાડી તો ધોઈ ગઈ છે પણ મારા ફોનમાં હીટના પ્રોબ્લેમના કારણે વિડીયો બરોબર ન આવ્યો. તો મિત્રો 6 વાગી જશે ને અત્યારે એમ કહો ને તો થોડોક આમ ટાઢો પર થઈ જશે ને મારે આમ થોડુંક આટો મારવા જવાનો વિચાર છે, એટલે આમ ફરવા જવાનો વિચાર છે. તો ગામમાં ક્યાં ફરાય એવું છે ને એ જોઉં છું. મિત્રો તમે બધા વિચારતા હશો કે આ ભાઈબંધ ક્યાં આવ્યો અત્યારે, પણ હું આવ્યો છું રેલના પાટે. તો હમણાં તમને માથે જઈને દેખાડું. તો જો આ મિત્રો આ છે રેલનો પાટો. અહીંથી વળાંક આવેલો હોય પાછા આવી રીતે.
હવામાં એક બે રેલ વટી દે તો બહુ મજા આવી જાય જોવાની. કેમ કે અહીંયા અમે બાજુમાં કામ કરતા ને ત્યાં તો અડધી કલાક અને અડધી કલાકે એક રેલ હોય જ હતી, પણ એની બદલે આવો ટાઈમ થઈ જાય ને એટલે રેલ આવવાનું ભાવ બંધ થઈ જાય. એમાં એક રેલ આવી જાય ને તો બહુ મજા આવી જાય એમ પાટો હોય મેળ આવી જાય એમ. કેમ કે આવા બાજુમાંથી રેલ વટતી હોય તો આમ કેવી મજા આવે. બેહીન તો જોઈ લીધું આપણે, પણ આપણે ગોવા ગયા ત્યારે રેલમાં બેઠા તમને ખબર હોય તો, પણ અત્યારે હાવ પાસે અહીંથી હાલી જતી હોય આવડી રીતે ને આપણે અહીંયા ઊભા હોય, અહીંથી રેલ હાલી જતી હોય ને આપણે અહીંયા ઊભા હોય અહીંયા, તો કેવું લાગે તમે વિચારો તો. ફિલિંગ જ અલગ આવે મતલબમાં. ને જ્યાં રેલ હોય ને ત્યાં તો આવું કંઈક હોય. હમણાં એ કેનાલમાં આપણે ગળશું રેલ તો કાંઈ વટશે નહીં એવું મને લાગે, કારણ કે રોજનો અનુભવ હોય. અહીંયા તો બાજુમાં તમે કામે આવતા ઓલા વડલા જેવું કંઈક દેખાય ને ત્યાં તમે કામે આવતા, તો થોડાક સમયથી અમે કંઈક કામે નથી જતા એટલે જ્યાં એને ફેર્યા કરું છું એવું છે. એમાં રેલનો પાટો છે અહીંયા ને એ કેનાલ છે ને આવડિયા એ અહીંયા નીકળે છે. મશીન પીડું અહીંયા જાઉં છું અત્યારે હું મારી બાઇક લઈને. હમણાં હું ઓલી બાજુ વાતો કરતા મને હોર્ન સંભળાવાનો, મને એમ કે રેલ આવે છે, પણ આમ જોઈ કે નામ છે ને નહીં દેખાતું. આવે છે રેલ, આવે છે રેલ, આવે છે રેલ, આવે છે. જો આવી રેલ આવી, મેળ આવી ગયો, મેળ આવી ગયો, રેલ આવી, પડખેલી રેલ વટશે હમણાં. મેં તો કીધું નહીં વટે, પણ મેળ આવી ગયો. પેસેન્જર વાળી છે કે કઈ છે એ તો નહીં ખબર, પણ આપણે અહીંયા ઊભું રહેવાનું છે ને પછી જોવાનું છે. અહીંયા બાજુમાંથી રેલવેનું સ્ટેશન છે, તો એ ઊભી રહીને તો હું તમને ઝૂમ કરીને દેખાડું. દેખાની રેલ છે, ત્યાં જ પાછું સ્ટેશન છે, તો ના ઊભી રહેલી છે. પછી તો મેં તો કીધું હમણાં આવી છે અહીંયા. ઉપડી 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 હાલે 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 હાલે. એક્સાઇટમેન્ટ વધી ગઈ મારી. ખબર નહીં પડશે રેલ કેવા વટશે એમ. આંધી ધધડે છે. મોજ પડી જાય પહેલી જોવાની બહુ મજા આવે. અંદર બેઠા હોય તો એટલી બધી મોજ ના આવે, પણ બહાર ઉભા હોય તો એવી મોજ આવે ને કઈ મજા આવે. જે હું બોલું એમ થઈ ગયું મને તો. આવો પહેલી રેલવે થી તો મિત્રો આપણે પગી ગયા છે અત્યારે કેનાલ ની અંદર ને જોવા. ગાડી આખી બંધ છે, એનો દડતી જાય છે. અલગ જ એક્સપિરિયન્સ છે મતલબમાં. ઓહો, મેન કેનાલ આવી ગયો, ગુફાની અંદર ગળી જાવ એવું લાગે. તો
મિત્રો ફોટા તો પાડવાની કોશિશ કરી પણ એક ફોટો ન ખરીદવો પડ્યો તો ભાગ્ય પાછા ઘરે. તો મિત્રો આપણે અહીંથી થોડાક દ્રશ્ય થોડાક સારા જોવા મળ્યા તો એનો સિનેમેટિક તમને બનાવીને આપું. તો ફાઇનલી મિત્ર હું ઘરે આવ્યો છું ને અત્યારે રહી છે એક ભાઈબંધના વિડીયો બનાવવા હતું, એટલે કે એ શાયરીના વિડીયોઝ બનાવે છે તો એ શૂટ કરવા જવાનું છે. તો આજનો વ્લોગ બસ આપણે અહીંયા પૂરો કરીએ, એટલે વ્લોગથી જાય લાંબો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં, એટલે કે કાલ પાછો બીજો વ્લોગ આવી છે. બાય બાય.